ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જીશાબેનની સવાર થઈ ગઈ છે. કાં જવું છે? ધીરે ધીરે. પર્વભાઈ ફ્રેશ થવા ગયો છે ફટાફટ. એને જવાનું છે ક્લાસ પર. ને તો બેન ઉઠી જ જવાનું, ખબર જ છે આપણને. ને જીશુ કાં જવું છે તારે? ફ્રેન્ડ્સ, અમે જઈએ છીએ જીશાને બતાવવા. એકચ્યુઅલી પ્રોબ્લેમ કંઈ નથી, પણ દિવસમાં 5-6 વાર લૂઝ મોશન પોટી કરી દે છે, તો બતાવી આવીએ કંઈ પ્રોબ્લેમ નહીં હોય. જો ઊંઘતી હતી કે ઉઠી ગઈ તરત જ આંખો ખોલીને. કોણ છે જીશા? જીશુબેનનું વજન થયું છે 600-700. આવી ગયા છે ક્લિનિક પર. ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે ક્લિનિક પર, પણ વેઇટિંગ છે. 2-3 પેશન્ટ છે અમારા પહેલાં. જો બધાને જોઈને હશે છે. જીશુ આમ જો, જીશુ ફોનમાં જો. જીશા હાય જીશુ બોલાવે તને. જો આમાં બોલાવે ના ભાઈ, બીજા બધાને જોવાનો ઇન્ટરેસ્ટ છે ને. જીશા ક્લિનિક પર આવી ગઈ છે. બતાવી દીધું અંકલને. સારું છે, દવા આપી છે. આંટી આ આંટી પરવા વખતે બી હતા, 10 વર્ષથી છે. આ બેન પણ હતા, બંને હતા. એ ને જીશુ. હેલો ફ્રેન્ડ્સ, જો બધા આરામના મૂડમાં છે. સન્ડે છે એટલે બધા શાંતિથી પડ્યા છે. સન્ડે અમે મોસ્ટલી બહાર નથી નીકળતા, ઘરે જ રહીએ છીએ. જો કેવી રમે છે. જીશા બી પડી રહી છે, એને ખબર બધા પડી રહ્યા તો એ બી પડી રહી. જીશા એકદમ કોર્નરમાં છે, શાંતિથી પડી રહી છે. હમણાં જ ઉઠી, જો કે હમણાં થોડી મૂડમાં આવશે એટલે ચાલુ કરશે ધમાલ. હે ને જીશુ? પર્વભાઈ, આપણું થોડું હોમવર્ક બાકી છે, થોડી વાર રહીને ચાલુ કરો. હને જો હા પાડે જ. પાડશે કરી લઈ છે. પરોને ભણવામાં ટેન્શન નથી, હે ને? ભાઈ બેન કેવા રમે છે. હું એને આમ મોંમાં હાથ આપવા જવા ને, પછી એ મને આંગળી પકડી. કાઢ લે, એવું નહીં કરવાનું. આપણા હાથ ગંદા હોય બેટા. મેં હમણાં જ હાથ ધોઈને આવ્યો. જીશુ ફોનમાં શું જોઈ દીકરા? હાઈ કરો, બધા ફેન્સને હાઈ કરો. જો વાળ આવ્યો. હાઈ કરો. હાય જીશુ કાથી વાળ લાવે છે આટલા બધા? મમ્માનો છોડ. હાથમાંથી કાઢતો એના હાથમાંથી કાઢ. અલા નાખવા દે એને મોઢે. આમ કર ને, જો પકડીને આય નહીં. શું છે તારું? એને ખબર નહીં, આ છેડો બહુ ગમે, રમ્યા કરતી. દોરા છે ને, દોરા. આથી 1 કલાક શાંતિથી રમે છે. હા ગંડી કેમ? આતી રે. જીશાબેન આપણા વોકર પર રમવા બેઠા છે, પણ બેસવું નથી બેસવું. આવતી રે. આમ લઈ જાઉં. ચાલ ભૈયું ડેડી આવે ત્યાં સુધી રમ. ચાલ આવતી રે. ચાલ લઈ લઉં. પરોભાઈ ખાય છે ઢોસા, અને જીશાબેન કરી રહેલા છે કાર્યક્રમ. પર્વભાઈનો ઢોસા થઈ જાય, ઉતરી જાય એટલે હું જીશાને ચોખ્ખી કરીને નાઇટ ડ્રેસ પહેરાવું. હે ને જીશુ?
જીસા સમજો ને કાર્યક્રમ પતી ગયો આપણો. હા જીસા પપ્પા કેવું બોલે છે ઢોસા ભાઈવા પર્વ ઢોસા કમ ઉત્તપા છે અમારા, હે ને? ઓ માય જોવા રવિવાર આવી તે ઉજવાય છે. ટીવી ફોનમાં પિક્ચર જોઈ છે બેવ જણ. આવી તે શું થયું? શું થયું? જીશુની જેમ રમાડ પૂંધે છે ને. ઓલું મારો મોટો દીકલો નાનું પાલું. મારો મોટો દીકલો પાલું. જીસા જોઈ છે ને જો જીશા જીસા જીશા દીકલા છે આવી જો જીશા એકલી રમે અને અમારા પરોભાઈને ખોડો જોઈએ. આહાહાહા. બોલું છોટું બેબી. નહીં દેખાય ને હું શરમ આટલો બધો તો ફ્રેન્ડ્સ આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. પર્વ અને જીશા સૂઈ ગયા છે. તો પર્વ અને જીશાને જોવાનું ગમે તમને, વિડીયો ગમે તમને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા બ્લોગમાં.